પાટણ તાલુકા કક્ષાનો વન મહોત્સવ સંડેર ખાતે યોજાયો। પાટણ વન વિભાગ દ્વારા 75મો પાટણ તાલુકા કક્ષાનો વન મહોત્સવ શ્રી નાક અમીન પ્રાથમિક કન્યા શાળા સંડેર ખાતે મામલતદાર શ્રી જીઆર ડાભીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। ત્યારબાદ વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું। ત્યારબાદ પરિક્ષેત્ર વન અધિકારી શ્રી એમ.જે. પટેલે શાબ્દિક સ્વાગત બાદ વન મહોત્સવ અને વન વિભાગની વિવિધ યોજના અને કામગીરી બાબતે સવિશેષ માર્ગદર્શન આપ્યું હતું। મહાનુભાવોને વન વિભાગ દ્વારા તુલસીના રોપાથી સુસ્વાગતમ સહ સન્માન કરવામાં આવ્યું હતું। મનીષભાઈ પટેલ આચાર્યશ્રીએ વન મહોત્સવ અંગે માહિતી તેમજ પાટણ વન વિભાગ દ્વારા સંડેરમાં કરેલ કામગીરી વિશે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું। તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલીબેન દેસાઈએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત તમામને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું। કાર્યક્રમમાં મામલતદાર શ્રી જીઆર ડાભી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી કેતનભાઈ પ્રજાપતિએ વન મહોત્સવમાં તમામને આવકારી તાલુકામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ વન વિભાગની વિવિધ યોજનાના વધુમાં વધુ લાભ મેળવવા માર્ગદર્શન આપ્યું। વનપાલ શ્રી વિષ્ણુભાઈ દેસાઈએ આભાર વિધિ કરી મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરી મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી રોપા વિતરણ રથને પ્રસ્થાન કરાવ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક કુમાર શાળાના શિક્ષિકા શ્રી શિલ્પાબેન પટેલ અને શ્રી વીએલ દેસાઈએ કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ નાયબ વન સંરક્ષક શ્રી પાટણ વન વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ પ્રસંગે પદાધિકારીઓ, કર્મચારીઓ, વન વિભાગના કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો, શિક્ષક બંધુઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।